આદિવાસી સમાજના લોકો ફરી એક વખત સરકારના સામે રણસિંગુ ફૂંકવાના મૂડમાં છે ને મામલો છે પાર તાપી લિંક પ્રોજેક્ટને લઈને જે પ્રકારે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે આજે નિવેદન આપ્યું છે ને તેમના નિવેદનને લઈને વળતો પ્રહાર ધારાસભ્ય આનંદ પટેલે કર્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નર્મદા ડાંગ આસપાસમાં જે પ્રકારે પાર તાપી લિંક પ્રોજેક્ટને લઈને આદિવાસી સમાજ ફરી એક વખત સરકારના સામે બાથ ભીડવાના મૂળમાં છે અને ધારાસભ્ય આનંદ પટેલ આરોપ લગાવી રહ્યા છે કે જે પ્રોજેક્ટ વર્ષ 2022માં રાજ્યની સરકારે પડતો મૂક્યો હતો તે પ્રોજેક્ટનું એકાએક સંસદમાં ડીપીઆર કેમ રજૂ થયું અને આ પ્રોજેક્ટ બનવાથી અનેક આદિવાસી સમાજ છે તે ઘર વિહોણા બનશે, તેમની જમીન જશે અને સરકાર સામે આદિવાસી સમાજ છે તે લડવાના મૂળમાં છે અને તેના સાથે જ આ ધારાસભ્ય આનંદ પટેલે આવનારા દિવસોમાં ધરમપુરમાં એક સભાનું સંબોધન થશે તેવી પણ તેમણે જાહેરાત કરી છે। આજે જે રીતે સાંસદ સી.આર. પાટીલે નિવેદન આપ્યું કે આવું કોઈ પણ ડીપીઆર રજૂ થયો નથી અથવા ડીપીઆર બન્યો નથી, તો મારે એટલું જ પૂછવું છે, ડીપીઆર ન બન્યું હોય કે આ યોજના ન થવાની હોય તો હવે આદિવાસી સમાજ તમારો વિશ્વાસ કરવાના નથી। તમારે જો આદિવાસી સમાજનો વિશ્વાસ સંપાદન કરવો હોય તો આ યોજના હવે પછી કરવામાં આવશે નહીં એવું લેખિતમાં આપો, નહીં તો લોકસભામાં વ્હાઇટ પેપર શ્વેત પત્ર રજૂ કરો કે આ યોજના કદી પણ બને નહીં અને આ યોજના કોઈ પણ દિવસ આ વિસ્તારમાં ડેમ બનશે નહીં એવું વ્હાઇટ પેપર તમે રજૂ કરો। આદિવાસી સમાજ જાગી ગયો છે, ગૂગલ પર તમે સર્ચ કરો તો એનો ડીપીઆર બતાવશે, આ યોજના વિશેની માહિતી બતાવશે। એટલે આદિવાસી સમાજ ભોળા છે એને ભોળવવાની કોશિશ નહીં કરો, આદિવાસી સમાજને મૂર્ખ બનાવવાની કોશિશ નહીં કરો। અમારું આયોજન 14 તારીખની આર પારની લડાઈનું આયોજન છે। અમે એ દિવસે ધરમપુરમાં મોટામાં મોટી રેલી કાઢીને આદિવાસી સમાજનો જન આક્રોશ લોકો સુધી પહોંચાડીશું। અમે એક ઇંચ જમીન કે એક બૂંદ પાણી આપવાના નથી, આટલું તમે સમજી લો। આમ ધારાસભ્ય આનંદ પટેલનું કહેવું છે કે શ્વેતપત્ર બહાર પાડી લેખિતમાં સરકાર આ મામલે તે આદિવાસી સમાજના સામે ખુલાસો કરે, નહીતર આ આંદોલન છે તે સતત ચાલુ રહેશે અને ધરમપુરમાં પણ આવનારી 14મી તારીખે તે મોટી સભા સંબોધન કરવા પણ જઈ રહ્યા છે અને આદિવાસી સમાજના લોકો એકઠા પણ થશે। આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।